અમદાવાદના ધોળકાના ભેટાવાડા ગામે ધરણા પ્રદર્શનનો બીજો દિવસ કંપનીઓ દ્વારા કેમિકલયુક્ત પાણીનો ખુલ્લામાં નિકાલ સામે આક્રોશ વ્યાપ્યો છે। ભેટાવાડા, પાલડી, નેસડા, ત્રાસંદ સહિતના ગામોમાં મોટી અસર થઈ છે। પાણીથી કેન્સર સહિતની બીમારીઓથી લોકોના મોત થયાનો પણ આરોપ થઈ રહ્યો છે। તો છેલ્લા 10 વર્ષમાં 20 લોકોના મોત થયા હોવાનો પણ સ્થાનિકોનો આરોપ છે। ધોળકાના ગામોમાં પ્રદૂષિત પાણીથી 100થી વધુ લોકોને ગંભીર બીમારી થઈ છે અને સમગ્ર મામલો હાલ ગુજરાત હાઈકોર્ટમાં પણ ચાલી રહ્યો છે। ત્યારે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ શું કરી રહ્યું છે અને કેટલી ગાઢ નિંદ્રામાં છે તે આ સમાચાર પરથી આપ જાણી શકો છો। કારણ કે પોલ્યુશન કંટ્રોલ બોર્ડનું કામ જ એ હોય છે કે આવી જે પણ કંપનીઓ હોય કે જે પાણીમાં ઝેર ભેળવતી હોય અથવા તો જમીનમાં તેના કારણે ઝેર ભેળવાતું હોય અને લોકોને તેની અસર થતી હોય તો તેની સામે પગલાં લે, પરંતુ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ કોઈ કામ કરતું નથી, જેના કારણે અહીંના જે રહીશો છે તેમનામાં ડર વ્યાપ્યો છે અને જે રીતે તેમની રજૂઆત છે કે ઘણા સમયથી આ પ્રકારની મુશ્કેલી છે જેના કારણે લોકોના મોત પણ થયા છે। છેલ્લા 10 વર્ષમાં 20 લોકોના મોત થયા હોવાનો લોકો આરોપ કરી રહ્યા છે। ધોળકાના ગામોમાં પ્રદૂષિત પાણીથી 100થી વધુ લોકોની હાલત ગંભીર છે અને અમદાવાદના ધોળકાના ભેટાવાડા ગામે ધરણા પ્રદર્શનનો બીજો દિવસ છે અને ઉલ્લેખનીય બાબત એ છે કે લોકોની આટલી રજૂઆત બાદ પણ આજે કેમિકલયુક્ત પાણી છોડી રહી છે જે કંપનીઓ, તેમની સામે કોઈ જ કાર્યવાહી થતી નથી। ઉલ્લેખનીય બાબત એ છે કે ઘણી બધી વાર આવી જે કંપનીઓ છે તેમને દંડ કરવામાં આવે છે, પરંતુ આ કંપનીઓ ત્યાંથી હટતી નથી અને થોડો દંડ ભરીને ફરીથી આ જે કંપનીઓ છે તે કેમિકલયુક્ત પાણી છોડે છે। ધોળકા તાલુકાના ભેટાવાડા, પાલડી, નેસડા સહિતના જે ગામો છે તેનામાં આસપાસની ખાનગી કેમિકલ અને ફાર્મા કંપનીઓના જે પાણી જે રીતે ખુલ્લેઆમ છોડવામાં આવી રહ્યા છે અને છેલ્લા 10 વર્ષ કરતાં પણ વધુ સમયથી આ ગામના લોકો જે રીતે હેરાન પરેશાન થઈ રહ્યા છે, ફક્ત શારીરિક નહીં સામાજિક આર્થિક રીતે પણ તેઓ પાયમાલ થઈ રહ્યા છે અને આ વિષયના વિરોધમાં જ હવે તેઓ ધરણા ઉપર બેસી ચૂક્યા છે। જે રીતે શરૂઆત કરવામાં આવી છે, સતત બીજો દિવસ છે, ગ્રામજનો એકઠા થઈ રહ્યા છે અને તેમની જે માંગણી છે કેમિકલ કંપનીઓ ઉપરાંત ધોળકા નગરપાલિકાનું ડ્રેનેજનું પાણી આસપાસના ગામડાના ખુલ્લા ખેતરોમાં જે કાંસ હોય અથવા તો અન્ય જગ્યા હોય ત્યાં છોડવામાં આવી રહ્યું છે। તેના કારણે ભૂગર્ભ જળ દૂષિત થઈ રહ્યા છે, લોકો કેન્સરની બીમારીથી મોતને પણ ભેટી રહ્યા છે અને ચામડીના રોગોથી પીડાઈ પણ રહ્યા છે। સમગ્ર મામલો હાઈકોર્ટમાં ચાલી રહ્યો હોવા છતાં પણ હજી સુધી આ વિષયમાં કોઈ નક્કર ઉકેલ આવ્યો નથી અને ક્યારે આવશે તેનો સરકારી તંત્ર પાસે કોઈ ચોક્કસ જવાબ નથી। હવે જોવાનું એ છે કે આ મામલો ક્યારે સોલ્વ થાય છે। ધોળકાના ભેટાવાડા ગામેથી કેમેરા પર્સન અમિત મકવાણા સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા। તો અમદાવાદના ધોળકાના ભેટાવાડા ગામે કેમિકલયુક્ત પાણીનો મામલો ધોળકાના પ્રાંત અધિકારી શૈલેષ દેસાઈ સાથે ઝી 24 કલાકે વાતચીત કરી। ધોળકાનું ડ્રેનેજ પાણી ટ્રીટ થઈને જાય તે હાલ અમારી પ્રાથમિકતા છે। જુલાઈમાં થયેલા ભારે વરસાદથી ડ્રેનેજ સિસ્ટમને માઠી અસર થઈ છે। હાલ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટેના ટેન્ડરની પ્રક્રિયા ચાલુ છે। ઇન્ડસ્ટ્રીના પાણી અંગે પણ અમે કાર્યવાહી કરી રહ્યા છીએ। સમગ્ર વિષયમાં હાઈકોર્ટમાં એફિડેવિટ પણ રજૂ કરાઈ છે તેવું પણ તેમણે કીધું। સૌથી મહત્વની વાત એ છે કે કાર્યવાહી થઈ રહી છે, પરંતુ હાલમાં આ કંપનીઓ કેમિકલયુક્ત પાણી છોડી રહી છે તે પણ હકીકત છે અને ગામ લોકોને આના કારણે મુશ્કેલી પણ થઈ રહી છે। એટલે કે હાલમાં આ જે કેમિકલયુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે તેને કોઈ જ ટ્રીટમેન્ટ કરવામાં નથી આવતું। ટ્રીટમેન્ટ કર્યા વગર જ આ પાણી ગટર લાઇનમાં છોડી દેવામાં આવે છે। ધોળકા તાલુકાના ભેટાવાડા સહિતના અન્ય ગામોમાં જે રીતે ખાનગી કંપનીઓના દૂષિત પાણી ઉપરાંત ધોળકા નગરપાલિકાના અનટ્રીટેડ સીવેજ પાણીની જે સમસ્યા છે અને જેને લઈને ગ્રામજનો ધરણા ઉપર બેઠા છે, આખો વિષય શું છે, શું તેનો ઉકેલ શક્ય છે કે નહીં અને છે તો ક્યારે મળશે, તમામ પ્રશ્નોના જવાબ આપવા માટે આપણી સાથે ધોળકા પ્રાંત અધિકારી શૈલેષ દેસાઈ છે। સાહેબ, વિષય તો આપને પણ ખબર છે, ગ્રામજનોની જે માંગ છે એ હવે કઈ દિશામાં આગળ વધી રહી છે, એનો ઉકેલ ક્યારે મળી શકે એમ છે, ટેકનિકાલિટી અને લીગાલિટી શું છે? જનરલી પબ્લિકની એવી ડિમાન્ડ છે કે જે ધોળકા નગરપાલિકાનું ડ્રેનેજનું પાણી આવે છે, પ્લસ આજે ટોરેન્શિયલ રેનફોલ થયો જેના કારણે ડ્રેનેજ સિસ્ટમ આખી કોલેપ્સ થઈ ગઈ, જે પાણી આવે છે સાથે એવું એમની પ્રશ્ન છે કે ભાઈ ઇન્ડસ્ટ્રીનું પણ કેમિકલવાળું પાણી પણ મિક્સ થઈને આવે છે, તો એનું ઉકેલ લાવવા માટેનો પ્રયત્ન છે। તો જે અન્વયે અત્યારે જીયુડીસીમાંથી 18 MLDનો પ્લાન્ટ માટે ટેન્ડર પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે અને લોકો આવનારા 1-2 મહિનામાં કામ સ્ટાર્ટ કરી દેશે અને
1 વર્ષની અંદર આખો પ્લાન્ટ વોટર ટ્રીટમેન્ટનો સ્ટાર્ટ થઈ જાય. પ્લસ એ લોકોએ એમઓયુ કરેલા છે અરવિંદ કંપની સાથે, જે ટ્રીટેડ વોટર એમને સપ્લાય કરશે, જેથી જે આ વોટર લોગિંગ અને જે અનટ્રીટેડ વોટર જઈ રહ્યું છે એ સોલ્વ થઈ શકે. સાહેબ, આપે જે વહીવટી વાત કરી, અમલ થતા થશે, સમય લાગશે, પણ હાલમાં જે ગામના ભૂગર્ભ જળ ખૂબ જ દૂષિત થયાની વાત ગ્રામજનો કરી રહ્યા છે, ચામડીના વિવિધ રોગથી પીડાઈ રહ્યા છે, તેમની ખેતી પણ આ જ પાણીના કારણે નિષ્ફળ જઈ રહી હોવાની વાત છે. તો આ બધી બાબતોનો ઉકેલ કઈ રીતે આવશે, એના માટે વર્તમાનમાં તંત્ર શું કામગીરી કરી રહ્યું છે? અત્યારે જે કાંસનું પાણી અટકી રહ્યું છે, તો જે કોઈ પણ જગ્યાએ બ્લોકેજ છે એ બ્લોકેજ અમે ખુલ્લા કરાવી રહ્યા છીએ. અને માની લો કે કોઈ એવી જગ્યા છે જ્યાં પ્રાઇવેટ પાર્ટીની જમીન જતી હોય તો એને ડિટેલ પ્લાન ઇરિગેશન તૈયાર કરી રહ્યું છે. જો સંપાદન કરવાનું થતું હોય તો સંપાદન, અને પમ્પિંગ કરીને બહાર કાઢવાનું હોય તો એ અમે અત્યારે સોર્ટ આઉટ કરી રહ્યા છીએ. સાહેબ, ધોળકા નગરપાલિકાની વાત કરીએ તો આસપાસમાં શહેરમાં જ્યાં જ્યાં પણ ડ્રેનેજ છે તે હાલ સંપૂર્ણ નિષ્ફળ છે એવું લાગે છે, કારણ કે વિસ્તારમાં અનેક ઠેકાણે વોટર લોગિંગ થયેલું છે જેનો હજી સુધી કોઈ નિકાલ નથી. તો ગ્રામજનોનો પ્રશ્ન ઉપરાંત આપે જે નગરપાલિકાની વાત કરીએ તો એના માટે લાંબા ગાળાનું શું આયોજન છે? અત્યારે તો પહેલાં ડીક્લોગિંગ કરાવી રહ્યા છે, અને પ્લસ આખી જે એની ડ્રેનેજ સિસ્ટમ ડેમેજ થઈ છે રિપેર કરાવી અને જે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સ્ટાર્ટ થઈ જાય, જેથી ભવિષ્યમાં આટલું કોઈ ટોરેન્શિયલ વોટરફોલ આવે છે તો એના જે અત્યારની કેપેસિટી છે, જે નોર્મલી અત્યાર સુધી આટલું એ લોકોએ વિચાર્યું નહોતું કે ભાઈ 12 ઇંચ કે 26 ઇંચ એક દિવસમાં વરસાદ પડી શકે એવી, તો હવે એ પ્લાન્ટ મોટો કરે છે, પ્લસ જે ડ્રેનેજની લાઇન છે એને પણ એક્સપાન્શન કરી રહ્યા છે. અને પ્લસ માનનીય ધારાસભ્યશ્રી બીજો પ્લાન માટે સરકારમાં દરખાસ્ત કરવાની છે અને મંજૂર કરાવીને જે વોટરનું ડીક્લોગિંગ કરી અને એક્સપાન્શન કરવા માટેનો પ્રયત્ન છે. સાહેબ, કુદરતી અને ભૌગોલિક દ્રષ્ટિએ ધોળકા કઈ રીતે છે, જેથી કરીને માનો કે આ ચોમાસું આપણે જોયું તો ઉપરનું પાણી પણ અહીંયા આવ્યું અને અહીંયા જે ભરાયેલું પાણી છે તેનો પણ નિકાલ ન થયો? આમ તો જોઈએ તો સાબરમતી નદીની જે આખું જે રિવરનો ફ્લો છે એ લોઅર ગ્રેડિયન્ટમાં આપણે છીએ, એટલે મેક્સિમમ પાણી અમદાવાદ સાઈડથી તમામ પાણી આ બાજુ આવતા હોય છે. પ્લસ અહીંનું ટોરેન્શિયલ રેનફોલ આવ્યો, જેથી જે લેન્ડની કેરિંગ કેપેસિટી હોય એ એટલી હતી નહીં, એટલે આ વોટર લોગિંગના પ્રશ્નો આવેલા હતા. એટલે હવે ભવિષ્યમાં નગરપાલિકામાં આ એરિયામાં ના થાય માટે પ્રોપર જે એના કાંસ છે, કાંસમાં ક્યાંય અડચણો આવી હોય, ક્યાંય બાંધ હોય તો એ ક્લિયર કરાવીએ છીએ ને પ્રી પ્લાનિંગ કરી 3 કે 4 કાંસ છે જાય, જેથી વોટર ફ્લોનું ડાયરેક્ટ સાબરમતી નદી સુધી પહોંચી જાય એવો પ્રયત્ન છે. સાહેબ, ટૂંકમાં આ જે કેમિકલવાળા પાણીની જે વાત છે, ક્યાર સુધીમાં નાગરિકોને, ગ્રામજનોને, આસપાસના જે અસરગ્રસ્ત લોકો જેને ઉકેલ મળે એવી આપ ખાતરી, એશ્યોરન્સ આપી શકો? અમારો પ્રયત્ન છે કે અત્યારે ટેમ્પરરી રિલીફ માટે તમે 15 મહિનામાં જ પૂરું થયો પ્રયત્ન કરી છે. લોંગ ટર્મ સોલ્યુશનની અંદર આ અમારો સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પૂરો થઈ જાય, બની જાય, એના પછી નગરપાલિકાનું તમામ પાણી પ્રાઇવેટ કંપનીને જ એ લોકો બંને વચ્ચે એમઓયુ થયેલા છે અને સપ્લાય કરશે. એના પછીના જે ઇસ્યુ છે એ અમે સોર્ટ આઉટ કરી પૂરું કરી દઈશું. તો આ હતા પ્રાંત અધિકારી ધોળકા. વર્તમાનથી લઈને ભવિષ્યની લાંબા ગાળાની પણ આ પ્રશ્નને લઈને તેમને વાત કરી છે. હવે જોવાનું રહે છે કે આ જે વિષય છે ટેકનિકલ, કાયદાકીય, સરકારી આંટીઘૂંટીમાં તો નથી અટવાતો ને, અને ગ્રામજનો જે છે તેમને ખરેખર સમયસર તેમના પ્રશ્નનો ઉકેલ મળે છે કે નહીં. ધોળકાથી કેમેરા પર્સન અમિત મકવાણા સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા.